ભાગ્યશાળી એક નાનકડી ઘટના પર વિચાર કરજો. મેઘ કુમાર જ્યારે પ્રભુને પૂછવા જાય છે કે મારે સંયમ પાળવો નથી, મારે ઘરે જવું છે, આપ મને રજા આપો. એક ગુરુ તરીકે, એક તીર્થંકર તરીકે પ્રભુએ એમને શું સમજાવવું જોઈએ? પ્રભુ એમ કહેવું જોઈએ કે મેઘકુમાર આવી રીતે પ્રતિજ્ઞા લઈને તોડી નખાય નહીં, આવી રીતે તું પાપમાં ઉતરી જાય એ કોઈ રીતે ચલાવી શકાય નહીં. તું એ તો વિચાર કર, તારી ઇજ્જતનો, સૈનિકની ઇજ્જતનો વિચાર કર. એક રાજકુમાર ગઈકાલે દીક્ષા થઈ, આજે ઘરે શાસનની કેટલી હિલના થશે, થોડોક તો વિચાર કર. અરે એમ શું થાકી જાય છે? નરકમાં કેટલા દુઃખ ભોગવીને આવ્યો છે, તિર્યંશમાં કેટલા દુઃખ ભોગવ્યા. પ્રભુએ એને એક સમજણ આપી નથી. એમ પણ નથી કીધું કે આ દુઃખ તને કેટલું મોટું સુખ લાવી આપશે, નહીં. એક વાત પ્રભુએ એને નથી કરી. પ્રભુએ મેઘકુમારને માત્ર એટલું જ કહ્યું કે મેઘકુમાર, ગયા ભવમાં તું હાથી હતો અને હાથીના ભવમાં એક પગ નીચે મૂકતા પહેલા તે નીચે જોયું તું કે કોઈ જીવ છે કે નથી, એ તે જોયું તું. આ તારું જીવદળ છે, આ તારો સ્વભાવ છે કે હાથીના ભવમાં પણ એ સ્વભાવ બદલાતો નથી. તું જોયા વગર પગ મૂકી શકતો નથી, અને જોયા પછી તે સ્વને ગૌણ કર્યો. 2.5 દિવસ સુધી તું પગ ઊંચો કરીને ઊભો રહ્યો. સસલું બચી ગયું, તું મરી ગયો. સસલું જીવતું રહ્યું, સુખી થયું, તે ભયંકર વેદના સહન કરી. પણ મેઘકુમાર એટલું વિચાર કે એક હાથીના ભવમાં તું બીજાનો વિચાર કર્યા વગર જીવી નહોતો શકતો. આ મનુષ્ય બનીને, રાજકુમાર બનીને, આટલી સમજણ પામીને, સુલભ બોધી બનીને, સમ્યક્ત્વ પામીને, અને એક દિવસનું ચારિત્ર પાડ્યા પછી તને લાગે છે કે તું આ સંસારમાં બીજાની ચિંતા કર્યા વગર જીવી શકે? તને લાગે છે? જો હાથીના ભવમાં તારાથી જીવવું શક્ય નહોતું, મેઘકુમારના ભવમાં તો તું ક્યાંથી જીવી શકવાનો છે? અને જો મેઘકુમારના ભવમાં તું ઘરે પાછો જઈશ, પાછો જઈને પણ તારી આ જ વૃત્તિ રહેવાની છે, બીજાની ચિંતા. પરિણામ એ આવશે કે સંસારમાં પણ તું સુખી નહીં થઈ શકે. તારા માટે સંસારનું સુખ શક્ય જ નથી, કેમ કે તારું જીવદળ બીજાની ચિંતા કરવાનું છે. પ્રભુ એટલું જ ફરમાવે છે કે પારકાના સુખ દુઃખનો વિચાર એ ધર્મનો પ્રારંભ છે, અને માત્ર પોતાના સુખ દુઃખનો વિચાર એ બધા જ અધર્મનું મૂળ છે. મહાભારતમાં કહેવાયું કે શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામિ યદુક્તમ ગ્રંથ કોટિભિ. કરોડો ગ્રંથમાં જે કહેવાયું છે, હું માત્ર અડધા શ્લોકમાં કહી દઉં છું. પરોપકારઃ પુણ્યાય પાપાય પરપીડનમ. પરોપકાર કરવો એ પુણ્ય માટે છે, બીજાને પીડા આપવી એ પાપ માટે છે. મહાભારતનું આ વચન અને પ્રભુનું આ વચન બંને એક જ લેવલ પર ચાલે છે. પ્રભુએ વધારે ઊંડાણથી આ ભાવનાને ખોલી આપી છે. આપણે હંમેશા સ્વના સુખને મોટું કર્યું, સ્વના દુઃખને પ્રાધાન્ય આપ્યું, બીજાના સુખ દુઃખને ગૌણ કર્યું. તમે જોઈ શકશો કે તમારું કોઈ પણ પાપ સીધી રીતે કે આડકતરી રીતે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલું છે તમારા સ્વાર્થ સાથે. તમે જૂઠું બોલો છો સ્વાર્થ માટે, તમે કોઈને મારો છો સ્વાર્થ માટે, ચોરી કરો છો સ્વાર્થ માટે, મૈથુન સેવો છો સ્વાર્થ માટે, પરિગ્રહ કરો છો સ્વાર્થ માટે. જો સ્વ નીકળી ગયો અને એની જગ્યાએ સર્વ આવી ગયું, તમારા બધા જ પાપ એક ઝટકે પૂરા થઈ જવાના.